સુરેન્દ્રનગરના ગેડિયા ગોકુળધામ કાળિયા ઠાકરની જગ્યાના લઘુ મહંત અને માલધારી સમાજના ધર્મગુરુ ભારદાસજી નારણદાસજી બાપુએ હોસ્પિટલ પહોંચી પીડિતના ખબર અંતર લીધા હતા। હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી। ભરવાડ સમાજના યુવાન અમારે કાળુભાઈ ભોગાભાઈ ભરવાડ, જેને 2 કલાક સુધી ગૌ માતાના રક્ષણ માટે સિંહ સામે હરણફાળ ભળી છે અને આ જેવી તેવી કોઈ વાત નથી। સરકારશ્રીને આ વાતનો અમલમાં લેવી જોઈએ અને સાવજ સરીખો માણસ ગણાય, નહીંતર સાવજને જોઈ ઘણા માણસોના હૃદય બેસી જાય અને ફેલ થઈ જાય છે। આવા ઘણા દાખલા છે। ગુજરાત સરકારશ્રીને અને કેન્દ્ર સરકારશ્રીને અમારી નમ્ર માલધારી સમાજના ધર્મગુરુ તરીકેની અપીલ છે કે આનું કાયદેસર ધ્યાનમાં લઈ કાર્યવાહી કરે અને તાત્કાલિક સહાય મળે એવી અમારી નમ્ર અપીલ છે। અને ફોરેસ્ટ ખાતાને પણ અમારી નમ્ર અપીલ છે કે આની વાંહે તાત્કાલિક કાર્યવાહી કરે અને તાત્કાલિક સહાય મળે।